તો મિત્રો ફરી એકવાર રેકોર્ડિંગ મોરબીના પેથાભાઈ જેના પાડા ઉપર વીજળી પડતા સરકારને રજૂઆત કરતા મનસુખભાઈ રાઠોડ. તો સાંભળો આગળ કોલ રેકોર્ડિંગ અને મારા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી લેજો. हेलो हाँ कौन मनसुखभाई बोले? हाँ प्रताप गति भरवाड़ बोलू काल पाड़ा में वीजળી પડી ને મરી ગયો. શું થયું? વીજળી પડી. પાડા ઉપર હા ક્યાં ગામ છે? પ્રતાપગઢ, પ્રતાપગઢ હળવદ તાલુકાનું. હળવદ તાલુકાનું. તો એમાં અહીંયા જાણ કરી સરકારને? હા ઓલા વિડીયો વાળાને નાખ્યા વિડીયો ની હા એટલી જાણ કરી. આપણે એટલે એમ નહીં, પછી મંત્રી ને કોઈ આવ્યા હતા પંચરોજ કામ કરવા? ના હજી આયા નહીં. ફોન કર્યો હતી કે 11 વાગે આવજો ને કે એમ કીધું મંત્રી. હા તો પાડો હજી છે ને? હા હા બસ તો ઈ રાખજો ને પાડાના ફોટા પાડી નાખો મારામાં. હાલો નાખો. અને વીજળી ક્યારે પડી હતી? કાલ સાંજે પડી છે. હા તારું નામ આખું શું છે? 5:30 પડી હતી ને તો સવારે આવીને જોયું તો પાડો મરેલો પડ્યો. ત્યારે ખબર પડી કે માસે વીજળી પડી ગઈ. ઠીક ઠીક. ઈ તો વીજળી પડી હોય એટલે દાજી ગયો હોય ને? હા દાદી ગયો. બરાબર છે. તારું નામ શું છે આખું? મુમાભાઈ પેથાભાઈ. હે મુમાભાઈ પેથાભાઈ. મુમાભાઈ પેથાભાઈ આપણે ભરવાડ? હા હા. અને ક્યાં ભરવાડ? નાના ભાઈ કે મોટા ભાઈ? મોટા ભાઈ છે. અને નંબર બીજો કે આપડા પાડો છે એ એનું ઓલું પીએમ કરાવ્યું કરી ગયા? ના કઈ કરી દે. હા તો એને ડોક્ટર બોલાવી મામલતદારને એને જાણ કરો. તલાટી મંત્રીને ફોન કર્યો તો? ગ્રામ પંચાયતના સરપંચને? હા એમને ફોન કર્યો તો. સરપંચને? સરપંચને. હા હા તો એને ફોન કરો. લાવોજીને સરપંચના નંબર લઈ ફોન કરું. તે કઈ વાંધો નહીં. હાલો આપું નંબર. ભાઈ ઉમર મને પેલા લખો. હાલો તમારું નામ બોલો તો. મુમાભાઈ પેથાભાઈ. કેટલા? શું નામ કીધું? મુમાભાઈ પેથાભાઈ. ભીમા? મુમાભાઈ. ઉમા? હેલો ઉમા ને? હા હા ઉમાભાઈ પેથાભાઈ? હા હા ઉમાભાઈ પેથાભાઈ પેથાભાઈ ભરવાડ. અટક તમારી? ડાંગર. 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 ગામ કયું કીધું? પ્રતાપગઢ. રેવાનું પૂર્વદર. પ્રતાપગઢ. ક્યાં રેવા? ક્યાં કીધું? રેવાનું સુરવદર. સુરવદર? એટલે ખાલી ખાડું સારું આવું હોય. સુરવદર. ઈ સુરવદર ક્યાં આવ્યું? પડકે જ આવ્યું 2-3 કિલોમીટર છે. સુરવદર. હાલો વાંધો નહીં. અને આ સરપંચ કોણ છે? દીપાભાઈ. સરપંચ દીપાભાઈ. 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 અને એમના મોબાઈલ નંબર? 963 52 52 47 47 36 36 9. 63. આમાં ઘટે છે નંબર 2 4 6 8. હજી એક નકડો ઘટે છે. ફરદાન લખો. હા બોલો. હા બોલો. 63 હા 52 હા 47 હા 53 53 ને પછી 69. હા રેડી. હાલો આખો નંબર કરે ને તો આમ હરખી હાલો કાંઈ વાંધો નહીં. હવે હું હમણાં સરપંચને ફોન કરું છું, પછી મંત્રીને એને બધાને ફોન કરાવડાવી દઉં. એટલે હમણાં એનું પંચરોજ કામ થઈ જાય પછી એનું પીએમ થાય ને ત્યારે એનું વળતર મળે. એટલે સીધો પાડો ઉપાડી ન લેતા ત્યાંથી. હા હા ભલે. હાલો હા ઓલા વિડીયો વાળા ફોન ને ઉપાડતા ને ઓલા પાડો લેવા આયા.
એ ના કોઈને હમણાં દેતો નહીં. વિડીયો વાળા જો મંત્રી ની બધા લાઈન માં છે, હમણાં કરે છે ફોન. તો કઈ વાંધો નહીં. હા પાડો કોઈને દેતો નહીં અત્યારે. એનું પંચરોજ કામ કરવાનું છે. લેવા કોણ આવ્યું હે? એ ઓલા હા ઈ ના પાડ દે, ના પાડ દે, ના પાડ દે. એ તો ના પાડી અત્યારે મેં. હા જો ને હમણાં આવે છે સાહેબો બધા, પંચરોજ કામ કર્યા સિવાય દેતો નહીં, નકર વળતર નહીં મળે. હા તો કઈ વાંધો નહીં હાલ. ના ત્યાં દાટી બાટી દેતા નહીં, નકર અહીંયા પોલીસ ને બધા આવશે, એનું પંચરોજ કામ કરવું પડે. હા તો કઈ વાંધો નહીં. હા. હાલો. હા બોલો. એ નમસ્કાર સાહેબ. નમસ્કાર. સરપંચ સાહેબ બોલો છો? હા હા, આપણે ક્યાં સુરવદરના પ્રતાપગઢ. પ્રતાપગઢના. હા, હવે આપણે ઓલા ઉમાભાઈ પેથાભાઈ ભરવાડ છે, હા. એમનો કઈક પાડો વીજળી પડી ને એમાં મરી ગયો છે. હમ. એટલે મંત્રીને અને મામલતદારને જાણ કરાવીને એનું પંચરોજ કામ કરાવીને એને કઈ વળતર મળે એના માટે થઈ અને ઉચ્ચ અધિકારીને જાણ કરો ને. હા તો મંત્રી આવે એટલે હમણાં જાણ કરાવજો. હા, અને મંત્રીના નંબર હોય તો આપો, નકર હું કહી દઉં. હા તો ચાલુ રાખજો. હમ. પંચાણું 740. કેટલા? 95 95 740. 92 92. 75. 675. હા. નમસ્કાર સાહેબ. હા બોલો. હા, આપણે પ્રતાપગઢના તલાટી મંત્રી બોલો. હા. સાહેબ, રામોદથી સામાજિક કાર્યકર મનસુખભાઈ રાઠોડ બોલું. ક્યાંથી? ગામ રામોદથી, રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના રામોદ ગામથી મનસુખભાઈ રાઠોડ બોલું. હા બોલો. સાહેબ, તમારે પ્રતાપગઢની અંદર ઉમાભાઈ પેથાભાઈ ભરવાડ. શું? ઉમાભાઈ પેથાભાઈ ભરવાડ, હા એમના પાડા ઉપર કાલે વીજળી પડી છે, હા એટલે ઈ મરી ગયો છે પાડો. હા. હા, એટલે ઈ ગરીબ માણસ હોય એટલે એને વળતર મળે એના માટે થઈ અને એને ડોક્ટરને જાણ કરી અને એનું પીએમ બીએમ કરાવી અને જે સરકારી વળતર મળતું હોય એની સુવિધા ઉચ્ચ અધિકારીને જાણ કરીને કરાવો. કાલે વીજળી પડી? હા, કાલે વીજળી પડી એટલે ઈ પાડો તો વીજળી પડે એટલે તો મરી જ જાય. એટલે અહીંયા છે પાડું નાખી આવ્યા છે? ના ના, ન્યા જ છે. હા કઈ વાંધો નહીં, કરાવી દઉં. હા, એટલે એનું પંચરોજ કામ કરી નાખો અને પંચરોજ કામ કરી અને એના ડોક્ટરને બોલાવીને એનું પીએમ કરાવી લ્યો, એટલે જેથી કરીને એને સરકારી વળતર જે સહાય મળતી હોય, ગરીબ માણસો એટલે એનું વળતર મળી શું જાય. નામ કીધું તમે? ઉમાભાઈ પેથાભાઈ ભરવાડ. ઉમાભાઈ પેથાભાઈ ભરવાડ, હા, ડાંગર. પ્રતાપગઢમાં. હા, ડાંગર. એના મોબાઈલ નંબર આપું? એટલે તમે આ હળવદ નું પ્રતાપગઢ કહો વાંકાનેર નું? ના, હળવદ નું. આ નંબર મોકલો ને મારામાં. હા, નંબર વોટ્સઅપમાં મોકલી દો, લખી લ્યો છો? વોટ્સઅપ માં મોકલી દો ને. હા, હાલો મોકલી દો. સારું. હાજી, આ તમારા સરપંચ છે ને, જે સરપંચ? હા હા, એમને તમારો નંબર આપ્યો છે. સરપંચે પણ મને ફોન ન કરે. સરપંચ મેં કીધું આવું કઈક થાય તો ફોન કરજો. ઈ વાંધો નહીં, હાલો હું કરી દઉં. તમે નંબર શું છે મોકલો. કે તમે એક મંત્રી છો ને, એટલે તમને સરકાર એટલા માટે તો એક ગ્રામ પંચાયતમાં સભ્ય સરકારી આપ્યો હોય. ગ્રામ પંચાયત નો સરપંચ હોય ને એ ગ્રામ્ય વિસ્તારમાંથી ચૂંટાઈને આવ્યો એટલે એને કાયદાનું જ્ઞાન ન હોય. કાયદાનું નહીં, પણ મેં એને ચોમાસું ચાલુ થયું ને હા ત્યારે ફોન કર્યો હતો. વીજળી પડે, કોઈનું ઘર ભાંગી જાય, કઈ થાય ને તો કહેજો, કેમ કે રાતે અમે અહીંયા હાજર હોય ન હોય. બરોબર, તમે જાણ કરો ને તો અમે તમે ફોન કર્યો મને ખબર પડી, ને મને ખબર જ ન પડે. એટલે આ લોકો શું છે કે આજે હું યુટ્યુબ ની અંદર સાહેબ હું સામાજિક કાર્યકર છું, એટલે અમારામાં યુટ્યુબ ના માધ્યમ થકી અમારામાં ફોન આવ્યો, એટલે અમે આવા ગરીબ માણસો હોય એને સરકાર સુધી રજૂઆત પહોંચાડવાનો અમારો પ્રથમ પાયો હોય છે. હા વાત સાચી. હું ઉપર ટીડીઓ સાહેબ ને એને વાત કરી લઉં. ભેંસ મને એમાં તો એમ વળતર તો આપે. એને મેં ભલામણ કરી છે કે પાડાનું પીએમ ન થાય, પંચરોજ કામ ન થાય ત્યાં હું એને હલાવતા નહીં. શું? હા હા આ પાડાને જે જગ્યા સ્થળ ઉપર છે એમ નામ રહેવા દેજો, એટલે સરકારી પંચરોજ કામ થાય ત્યાં લગન એને કોઈને નાખી આવતા નહીં, એવું મેં એને જાણ કરી છે. હા કઈ વાંધો નહીં. જી જી સાહેબ. હા હું વાત કરી લઉં. નંબર મોકલો ને. હા, ઓકે, મોકલી દો. ભાઈ હા આપણે તમારો ફોટો મોકલો. હા હા, પછી આપણે આ પંચરોજ કામ પાડાનું કરી ગયા ને હા પછી પાડાનું પીએમ કરાવ્યું. પાડાનું પીએમ? હા, ઓલા ડોક્ટરો ને બધા આવ્યા હતા, ડોક્ટરો ની બધા મંત્રી સરપંચો ને બધા આવ્યા હતા. હા હા હા, બસ લખી ગયા ને? હા લખી જ જઈએ. તમે મને ફોન કર્યા પછી તમારું કામ ઈ થઈ ગયું કે નથી થયું? બધું થઈ ગયું.
બસ બસ કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં. આ તો તમારો ફોટો મોકલ્યો ને આમાં ગાયકા. હા હા તમારે તો મિત્રો કેવું લાગ્યું રેકોર્ડિંગ સારું લાગ્યું હોય તો કોમેન્ટમાં તમારી રાય જણાવજો અને નવા હોય તો મારા ચેનલમાં સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી લેજો.